તો ખરેખર આપ સૌને દર્શન કરવાનો અનેરો અવસર અપાયો એ બદલ પરિવારના ચરણો મારા કોટી કોટી વંદન. વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજનીય વંદનીય સંત શ્રી શંકરદાસ મહારાજ, વંદનીય સંત શ્રી અમારે અગરદાસ મહારાજ, પાતાબ્રહ્મ મહારાજ, ખરડોસણ, વંદનીય સંત શ્રી ભીમજીરાવ મહારાજ, દોલજીરાવ મહારાજ, હમણાં જ આપણા મરણાથી શિક્ષક શ્રી અને મહાપુરુષ, દૂર દૂરથી પધારેલા તમામ ભક્તો, સવિયાણા ભક્ત મંડળ, નવા ભક્ત મંડળ, સામઢી ભક્ત મંડળ, ખરેખર આપ સૌને દર્શન કરવાનો મને અવસર મળ્યો છે આજે, એટલે ખરેખર આ પરિવારને વંદન કરું છું. આપણે બધાએ ભજન ખરેખર કરે છે, પણ જે ભજન ઘેર કરાવે છે ને એ બહુ મહત્વનું છે. ઘણાને ભજન કરવા છે, મેળાવડા કરવા છે, પણ સાહેબ પોસ પરોણા લઈને ઘેર આવે ને તો રહોડામાંથી ડોળા કાઢે શું કરે કહો. ઘણી જગ્યાએ તમે જુઓ વેવાઈ સિવાય કોઈ શિરોકું જ નહીં પથરતું. સંત માટે એને કોઈ ધન કોમ ના આવે ને સાહેબ તો તમારું ધન નહીં, એને લાખ નહીં, એને રાખ કહેવાય. સંત છે હરિભક્ત યુવન ગયું, દાન દેતા ગયું, ધન પ્રાણ રાખતા દુઃખ પત જાય તો આ ત્રણ ગયું ના કહેવાય. એટલે ખરેખર આવા સંતોના સંગમાં તમારું ધન વપરાય તો ખરેખર એ તમારું બમણું થવાનું છે. સંતોની સેવામાં, મા બાપની સેવામાં અને કુંવાસીની સેવામાં સાહેબ તમારું ધન વપરાય ને તો એનાથી કોઈ વિશેષ નથી. એટલે ખરેખર પરિવારને વંદન કરું છું. સંતોએ પણ સરસ, ભક્તોએ સરસ વાણીઓ બોલ્યા છે કે ખૂબ સદગુરુ શબ્દનું શરણું સ્વીકારી લ્યો. એટલે હું એ પણ કહું છું કે જુવાનીમાં સંતોનું શરણું સ્વીકારજો, ન કે ગડપણ કાઢું છે પછી. એટલે ખૂબ સંતોના ગહારામ રહેજો, પછી આનંદે આનંદ છે સાહેબ. પછી તો ડોક્ટર કે ખાવાનું અને છોકરાને દવું આલે ખાવાનું. એના કરતા સંતોના સંગમાં આવજો, બહુ મજા આવશે સાહેબ. ખૂબ હળી મળીને રહેજો. આ મળ્યો છે હાસો, બાકી વાયદા છે. આપણે બધાએ ઘણી વાર મારું મારું કરતા હોય છે, પણ સાહેબ એ બધું કહેવા પૂરતું હોય છે. એટલે ખરેખર ખૂબ આપણે, હું તો ભક્તોય તો તન મન ધન ગુરુ મહારાજને સમર્પિત કર્યું હોય તો પછી તમારું વધે જ શું કોહડો. એટલે ખરેખર તન મન ધન ગુરુ મહારાજને સમર્પિત કરો. અને નરસિંહ મહેતાની જેમ કે હવે લાજ જાહે તો તારી જાહે, મારું શું જવાનું કે. એટલે ખૂબ સંતોના ગહારામ રહેજો, ખૂબ હળી મળીને રહેજો. હું તો ઘણી વાર કહું છું કે તમે ગમે એટલા કાવા દાવા કરો, પણ ઘરમાં નવી થાળીઓ પડીને વેવાઈએ બદલે છે, નવી શિરોકું પરુણ બદલે છે, તમારું કોઈ હાથે આવવાનું નહીં. હું તો ઘણી બહેનોને પણ વંદન કરું છું કે એમનું જુઓ છે રકાબી નોમ નથી, જે ઉતારમ નોમ નથી, છતાંય તમે પોતું મારલા ભાદરા હેડો ખબર પડે જેટલો પાવર કરે છે. એટલે ખરેખર આપણે બધાએ ગમે એટલું તમે મારું મારું કરો છો, પણ સાહેબ કોઈ જગ્યાએ તમે એમ ગભડ્યું કે ભાઈ જતા રહ્યા છોકરા કુંવારે રહ્યો હોય કે બેન જતા રહ્યો બે વહુ ચીજી હોય, જેને સાવવાના આલ્યા છે દોત આલ્યા અને સાવવાનું મળી જ રહેવાનું સાહેબ. કોઈ વગર કોઈ અટકતું નથી. એ બધો આપણો ભ્રમ છે સાહેબ. એટલે ખૂબ સંતોના ગહારામ રહેજો. વર્તમાનમાં મોજ કરો, બીજી વાત નહીં. આ આયો છે હાસો. આ ધરતી ઉપર 5000 માણસો હવારે ઉઠતા જ નહીં. તમારો મારો નંબર ચારે આવે કેમ ખબર. એટલે કોઈથી રિહોમણા મનોમણા મત કરજો, ખૂબ હળી મળીને રહેજો અને વર્તમાનને માણજો. કંઢિયાવડીની જુવાનીની બળતરા કરી કરીને હુકાઈ જાય છે. અમાર વખતમાં તો આવું નતું, અમાર વખતમાં આવા ફોન નતા, અમાર વખતમાં બળદ ગાડા હતા. ભાઈ અમે શું કરવા વહેલા જન્મા હતા. અમુક બેનો વળી કે અમાર વખતમાં ઉપાડીને પોણી લાવવાના હતા, અમાર વખતમાં વલોણો નતા, અમાર વખતમાં વોશિંગ મશીન નતા. ભાઈ અમે શું કરે, હવેની વહુઓને આવ્યું છે તો મજા કરવા દો. તમે શું કરવા ચિંતા કરો છો. એ કોક સારું કર્મ કર્યા છે એટલા માટે આવું મળ્યું છે. મોજ કરો, બીજી વાત ને વર્તમાનને માણો, બીજી વાત. પણ આ તો કે પાડોશીને ચાર દુઃખ આવે એમાં રાજી છે. પાડોશીને ઘેર હપ્તા વાળો ચાર આવે તો ઉઈન મજા આવે. મારે બટાકા હારે ને કઈ બાજુ અને એસ્કેપ થાય તો ઉઈન મજા આવે. એમાં મજા નથી લેવાની. પાડોશીમાં પત્નીમાં ભગવાન ના દેખાય દીકરા જય દેખાવાનો નહીં. હું તો ઘણી વાર ભક્તન પૂછું તમને જળ ચેતનમાં દેખાય છે તો ભાઈ એમ ચમ દેખાતો નહીં. અને બધે દેખાવો જોવે કે
અમુક તો જગ્યાએ તમે જો મંદિરના વિરુદ્ધ કરતા હોય ભક્તો ભક્તો, તો પછી ને શું છે? આમ તો કોઈ જડ ચેતનમાં દેખાય છે, બધે દેખાવા જોઈએ તમને. એટલે ખરેખર અને હું તો ઘણી વાર કહું છું કે સંત છે ને એ કોઈ સાધારણ વસ્તુ નથી. સંત કોઈ સાધારણ વસ્તુ નથી. તમારા ઉપર દ્રષ્ટિ પડી જાય તો આ દેહનું કલ્યાણ થઈ જવાનું છે. એટલે ભજનમાં આવો તો પેલા દરેક જય ગુરુ મહારાજ પણ કરવાનું, અને ભજનમાં આપણા ઘેર વેવાઈ આવ્યા હોય તો ક્યારે વેવાઈ ના સમજવા. પરમ પિતા પરમાત્માનું સ્વરૂપ છે એ આપણે ઓગણે પધાર્યા છે એવો ભાવ રાખવાનો સાહેબ. અને ભાવ એટલે કેવો ભાવ? પાટલા ઉપર પીરસી દીધું ને થાળી ભૂલીજી, વાલાને નોતરું દીધું હું તો ગેલી ગેલી થઈ. પણ આજે તો શિખર જય ગુરુ મહારાજ ફોન હામાં તાજી. હવે કેને હાથ જોડે ખબર નહીં પડતી. દર્શન કરો, પ્રદર્શન મત કરો, દેખાડવાની ભક્તિ મત કરો. તમારું મનડું મોને કરો પણ કોઈ દેખાડવાની ભક્તિ મત કરો. ડાયા ભોળા ગુરુ કહી લેજો, નુગડા મત રહેવનાર. એટલે ખરેખર ખૂબ સંતોના કહારામ રહેજો, વર્તમાનને માણજો અને આનંદ કરો, બીજી વાત નહીં. અને ખરેખર હું તો ઘણી વાર કહું છું કે આ ગંઢીયન નમતો સાહેબો પાઘડિયું દાડે દાડે ઘટતી જ હોય છે. જે ઘરમાં વડીલોની સલાહ લેવરાય ને ઘરમાં વકીલની નથી લેવી પડતી. એટલે ખરેખર ખૂબ એમને નમજો, ખૂબ એની જૂની વાતોમાં મજા છે સાહેબ. એટલે એની ફોન ખોતરવાનું મેલી અને એની પાસે બેહજો હવાય. સંતોના સત્સંગમાં અને ગંઢીયની જૂની વાતોમાં બહુ આનંદ છે. પણ હવેના છોકરાઓને તો એવું લાગે છે કે બધું ફોનમાં જ છે સાહેબ. અમુક તો વળી કઈ સોશિયલ મીડિયા વગર કોઈ છે જ નહીં. સોશિયલ મીડિયા તો લોકો 10% લોકો જ વાપરે છે. આ ગંઢિયા કોઈ દાડો નહીં વાપરતા, પણ જો એને આનંદ છે એટલે ફોન છે ને એવું અધરા થવાનું સાધન છે. વિજ્ઞાન તો એવું કહે છે કે એક ઘરમાં એક ગોડો પાકશે આવનાર સમયમાં આ ફોન ના લીધે. એટલે ખરેખર ખૂબ ગંઢિયાની જૂની વાતોમાં મજા છે. ઈયન પાસે બેહજો થોડી વાર અને ખૂબ હળી મળીને રહેજો. હું તો કોઈ ડુંગરા વાળી બદલે ધજામાં તો લઈને જાજો, ન કે ઉમરા વાળીને હાળલે હાસવજો. ઈયન પૂછજો કે માં તમારી તબિયત કેવી છે, માં તમારે શેનું શાક ખાવું છે આજ. ફોજ સવાર ઈયન પાસે બેહો થોડી વાર. આજે ખરેખર અમારે ધરોત કાકો બેઠા છે, મારે કહેવું પડે. મેં આવું ડીસા તાલુકામાં એમના જેવી માતા પિતાની સેવા ચોય ભાળી નહીં. મારા ખ્યાલથી બનાસકોઠામાં નહીં. હમણાં હું એના ઘેર જતો હજી એવા ને એવા ફોટા લટક્યા છે. એની આ ગાડી ગમે તે લઈને જતા હોય ને તો પહેલી સીટમાં માતાજી બેઠો હોય, અને હવે શહેરવાળા પહેલી સીટમાં કૂતરો બેહારે છે. મા બાપને છેલ્લી સીટમાં બેહારે. અને કૂતરો શિખર પેલા ભાવનો કોઈ હગાવાળો જ હોય, પાછો બીજું કોઈ ના હોય. એ તો આશા અહીંયા વાસા સુરતા ત્યાં મુકામ. એટલે આવું થયું એટલે એ મોલી સીટમાં બેહારે. એટલે ખરેખર આવા પરિવારોને વંદન કરવું. જે કે મા બાપની સેવા થતી હોય ને સાહેબ, એની સડતી કળા હોય છે. જેને ક્યારે મા બાપના આશીર્વાદ મળી જાય ને સાહેબ, એને દુનિયામાં કોઈના આશીર્વાદ લેવા જવાની જરૂર નથી. મા બાપ એમ કીધું કે બેટા તારું સારું થાય તો સાહેબ કોઈ તાકાત નહીં તમારું ખોટું કરે. એટલે ખૂબ મા બાપને નમજો, મા બાપની ખૂબ સેવા કરજો. પણ યુવાનો તો કે છે માય લાઈફ ઇઝ માય વાઇફ. જો એના ઉપરથી ટપચા હોય. ખરેખર હું તો કહું છું તમે એને મોનો મારો કોઈ ના નથી, પણ મા બાપ વિશેષ છે. એટલા માટે મા બાપની ખૂબ સેવા કરજો, મા બાપને શ્રેય આલજો. હવે તો હમણાં લગ્ન કર્યા હોય ને પછી કે તમારા પગલા પડીને અજવાળું થઈ ગયું તો આટલા દાડા લાઈટ કપાયેલું હતું. મા બાપને શ્રેય આલો, મા બાપને શ્રેય આલો. એના પગલાથી તો હારી રસોઈ પડશે, બાકી આનંદ તો મા બાપના પુણ્યના લીધે જ છે. એટલે ખરેખર ખૂબ મા બાપની સેવા કરજો, ખૂબ હળી મળીને રહેજો. અને આજે બહેનો પણ છે તો ખૂબ નર નારીનું એક મતું રાખજો. મારે તો હકું થાય છે આ પરિવારને વધારે કોઈ સલાહ હાલવાની જરૂર નથી, પણ જે ઘરમાં નર નારીનું એક મતું હોય એ સરગાપુરનો સાથ. એટલે ખરેખર એને બ્રહ્મદીપ જેવા પાય લાગતા હોય તો ખૂબ હળી મળીને રહેજો. નર નારીનું એક મતું હોય એ કોઈ દાવ લક્ષ્મી નથી ઘટતી. એટલે ખરેખર આપણે તેમને ધર્મપત્ની કહેવાય. આપણે પુરુષો નારી શક્તિ કોઈ સાધારણ વસ્તુ નથી. તમે જો રોટલા ઘડતા હોય તો અન્નપૂર્ણા હોય, છોકરા ભણાવતો હોય તો સરસ્વતી હોય, અને કોક દાડો મહાકાળીએ બનતા હોય છે. ઘણી વાર હું તો કહું છું કે જો મહાકાળી બનતા હોય ને સાહેબ, તો ગરુડ પુસ્તકમાં એવું કીધું છે કે તમે પતિ ઉપર ક્રોધ કરો તો તમારા કરેલા બધા વ્રત ફેલ છે. એટલે વધારે રીહે મત કરજો એન માથે પાછો. અને આમ તો ખરેખર હું તો પુરુષને ઘણી વાર કહું છું કે બોલે તો એ જ બોલે, બીજું કોણ બોલવા આવવાનું છે? કોઈ પાડોશી ઘરવા થોડા બોલે તમે? એ તો દુવાજીએ પાડવું છોડી, બીજું થોડું તમને કોઈ કહેવાનું છે કોઈ. એટલે ખરેખર બોલ છે. અને હવેના છોકરા તો પણ જો હોજે ઝઘડો છે તો સવારમાં ટેટસ મેલે પાસ. હવે તમારા પતિ પત્નીને ઝઘડો છે ને ટેટસ મેલવાનું હોય?
વહાણ છે ખખડવાના સાહેબ, પણ ખરેખર યુવાનો તો આજે જે પણ થાય ને, અમુક તમે જીવો કરીને ઘર વતાળી પાછા ગોઈંગ ટુ હરિદ્વાર વિથ ફેમિલી પાછા લખે, એટલે સોરન ખબર પડી જાય કે 10 દાડા ઘેર આપવાનું નહીં, જેવી ધાડ પાડવી એટલી પાડવો પડે. એટલે બધું ટેટસ ના મેળવાનું હોય, બધું વતાડવાનું ના હોય કે અમે બહાર જશે કોમ કરે છે કે અમારે ઝઘડો શો છે. એટલે ખરેખર ટેટસ મૂકો મારો કોઈ ના નથી, પણ ધંધાને મૂકવાના ખૂબ તમારા ટેટસ એ જીવનનું કેરિયર હોય છે, એટલે ખૂબ અભાળીને મૂકવાના. મોબાઈલ વાપરજો મારો કોઈ ના નથી, પણ સાહેબ આ ગંધીને એકબીજાને રાગ હતા, તે વધરા થયો ને તો દોરતા હતા, અને તમને કોઈ દોરશે નહીં. એટલે ખૂબ હળી મળીને રહેજો, ખૂબ સંતોના ગહારામ તમારું જીવન વિતાવજો. આપ સૌએ બોલાયો અશોકજીએ ઘણા દિવસે મને, અને આપ સૌને દર્શન કરવાનો અવસર આપ્યો, એ બદલ ફરીવાર આ પરિવારના ચરણો મારા કોટી કોટી વંદન. જય ગુરુ મહારાજ. વાહ વાહ ધન્યવાદ. કનવરજીને તાળીઓથી વધાવો થોડા ભાઈ વાહ. થોડા માર્મિક શબ્દો આપણને હા તમે